અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની વાત। તો રાજકોટમાં વરસાદ બાદ બિસ્માર રસ્તાઓ બન્યા છે। સ્માર્ટ સિટીની વાતો વચ્ચે રાજકોટના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા। શહેરનો જૂનો મોરબી રોડ જાણે જૂનો જ રહી ગયો। રાજકોટ વોર્ડ નંબર 4 રસ્તાઓના ખાડા સિવાય બીજું કશું જ નથી। આ વોર્ડમાંથી ખુદ મેયર ચૂંટાઈને આવે છે। મેયર નૈનાબેન પીઢડિયાનો વોર્ડ નંબર 4 નો વિસ્તાર આવે છે, છતાં પણ અહીં ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। તો રાજકોટમાં વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બન્યા છે। ખુદ મેયર વોર્ડ નંબર 4 થી આવે છે અને ત્યાં પણ ખાડા રાજ જોવા મળી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા લકીરાજ લાઈવ જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટના અનેક એવા વિસ્તારો કે જે બિસ્માર હાલતમાં છે, ખુદ મેયર જે છે તેમનો પણ રોડ ખાડામાં રાજ કરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। રોડ છે કે ખાડા તે ખ્યાલ નથી આવી રહ્યો। લકીરાજ, મેયરના મત વિસ્તારમાં પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આખરે રાજકોટ મહાનગરપાલિકા અહીં પ્રી મોન્સૂનની કામગીરી કેવી કરી છે તે લોકો હાલ જોઈ રહ્યા છે। જે આપને જણાવી દો કે રાજકોટના વોર્ડ નંબર 4 માંથી જ્યાંથી નૈનાબેન પેટડિયા જેઓ મેયર છે રાજકોટના મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક છે, તેઓ ચૂંટાઈને આવે છે। તે જ વિસ્તારના જે નાગરિકો છે તે રજડી પડી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। કારણ કે હું આપને સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ રાજકોટના, કે અહીં જે રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં જોઈ શકાય છે। આ જે રસ્તો છે તે જૂનો મોરબી રોડ વિસ્તાર છે તે કહેવામાં આવે છે। રાજકોટનો ખૂબ જ જૂનો વિસ્તાર છે આ, કે જ્યાં આ જે રસ્તાની હાલત છે તે આપ જોઈ શકો છો કે રસ્તાઓ ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર છે તે ખાડામાં લાગી રહ્યું છે। રાજકોટ શહેરમાં ખાડા નહીં, પરંતુ રાજકોટ ખાડામાં જે સ્માર્ટ સિટીની વાતો વચ્ચે લાગી રહ્યું છે। કારણ કે આ વિસ્તાર છે તે જૂનો જે મોરબી રોડ કહેવામાં આવે છે ને, સામોકાંઠો વિસ્તાર છે તે કહેવામાં આવે છે। અહીં જે હજારો અને લાખો લોકો વસવાટ કરે છે, ત્યારે આ જ રસ્તામાં આ પ્રકારની હાલત તે કઈ પ્રકારે સાક્ષી લેવાય। હજુ જે રાજકોટમાં જોઈએ એવો વરસાદ પડ્યો નથી, પરંતુ જે વરસાદ પડશે જોઈએ એવો, ત્યારે રાજકોટ શહેરની હાલત કેવી થશે તે પણ એક પ્રશ્ન છે। જ્યાં મેયર જે વોર્ડમાંથી આવતા હોય તે જ વિસ્તારના રસ્તાઓ આ પ્રકારની હાલતમાં હોય, ત્યારે આપ સમજી શકો છો કે રાજકોટ મહાનગરપાલિકાના જે અન્ય રસ્તાઓ છે તે કઈ પ્રકારની હાલતમાં હશે। જી લકીરાજ, જે રીતે રોડ જોવા મળ્યો, હાલત ખૂબ જ ગંભીર અને દયનીય છે। બિસ્માર રોડમાં લોકોમાં શું રોષ જોવા મળી રહ્યો છે? સ્થાનિકો દ્વારા અવારનવાર આ જે રસ્તા અંગે રજૂઆત છે તે રાજકોટ મહાનગરપાલિકામાં કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ રસ્તાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ છે તે લઈ આવવામાં નથી આવ્યું। આ માત્ર રાજકોટ શહેરના જૂના જે મોરબી રોડની જે વાત નથી, પરંતુ રાજકોટ શહેરના જે સામોકાંઠો વિસ્તાર જે કહેવામાં આવે છે, જે રાજકોટનો કુવાડવા રોડ છે તે પણ હજુ સુધી રાજકોટ મહાનગરપાલિકા છે તે થીગડાવાળો ચલાવી રહી છે। છેલ્લા 10 વર્ષથી જે કહી શકાય કે એક પણ પ્રકારનો જે કુવાડવા રોડ છે તે નવો નથી બનાવવામાં આવ્યો, માત્ર ને માત્ર થીગડા નાખવામાં આવ્યા છે। કુવાડવા રોડ છે તે પણ જે બિસ્માર હાલતમાં છે, થીગડા કરીને પણ જે તે રોડ છે તે ચલાવાય છે। ત્યાંથી અમદાવાદ જવાય છે ને ત્યાંથી જ બધા રસ્તા છે તે નીકળે છે ને ત્યાંથી જ અમદાવાદ જવાય છે। એટલે ચોક્કસપણે હવે જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકા હવે સામાકાંઠાનું કઈ પ્રકારે ધ્યાન રાખશે તે પણ અહીં લોકોમાં ચર્ચા છે। જી લકીરાજ, માત્ર આ વખતની જ વાત નથી, આ સામાન્ય વરસાદ વરસ્યો છે, દર વર્ષે પણ આ જ સ્થિતિ જોવા મળે છે। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને લોકોએ શું રોષ નથી ઠાલવ્યો અને તંત્રએ શું કામગીરી કરી છે? પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ને ક્યાંક પોકળ રાજકોટ મહાનગરપાલિકાની સાબિત થઈ છે। કારણ કે જ્યારે રાજકોટમાં જે કહી શકાય કે 2 ઇંચ જેટલો વરસાદ જે આવે છે, ત્યારે પણ જે રસ્તાઓ છે તે પાણીથી ભરાઈ જાય છે અને જે ક્યાંક ને ક્યાંક જે હુડકું લઈને લોકોને નીકળવું પડે તે પ્રકારની રાજકોટ શહેરના જે 150 ફૂટ રિંગ રોડ છે, ત્યારબાદ જે ઉપલા કાંઠાનો જે વિસ્તાર હોય છે ત્યાં લોકો જઈ નથી શકતા તે પ્રકારની હાલત હોય છે। રાજકોટના જે ગરનાળાઓ છે તે પાણીથી ભરાઈ જતા હોય છે અને તે પણ ત્યાંથી પણ લોકોને ત્યાંથી પસાર થવું જે મુશ્કેલી પડે છે ને અમુક જે ગરનાળાઓ છે તે રાજકોટ ત્યાં તો રાજકોટ શહેર પોલીસને મૂકવામાં આવે છે કે ત્યાંથી લોકો પસાર ન થાય, તેની માટે બંદોબસ્ત કાયદેસરનો મૂકવામાં આવે છે। એટલે આ પ્રકારની હાલત છે તે રાજકોટ મહાનગરપાલિકાની છે। જી લકીરાજ, ક્યારે કોઈ એવી વસ્તુ બનતી હોય છે ત્યારે વિપક્ષ પણ
આગળ આવતું હોય છે, વિપક્ષ દ્વારા શું કટાક્ષ કરવામાં આવે છે, વિપક્ષે શું રજૂઆત કરી છે? વિપક્ષે અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાનો જે સામોકાંઠો વિસ્તાર છે તે અંગે કોઈ પણ પ્રકારની રજૂઆત છે તે કરવામાં નથી આવી. જાણે વિપક્ષને પણ જે આ વિસ્તાર છે તે દેખાતો નથી. માત્ર ને માત્ર કાલાવર રોડ છે, જે માધાપર ચોકડી છે, ત્યારબાદ જે રૈયા રોડ છે, તે જ પ્રકારના જે વિસ્તારો છે તે દેખાય છે. રાજકોટનો જે જૂનો વિસ્તાર છે, જે સામોકાંઠો કહેવામાં આવે છે, કે જ્યાંથી રાજકોટ શહેરની શરૂઆત થઈ, તે વિસ્તાર જ જાણે વિપક્ષ પણ ભૂલી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જી લકીરાજ જોડાઈ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટના આપણે દ્રશ્યો જોયા કે જે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ છે અને બહુ જ મોટી વાતો કરવામાં આવતી હોય છે વિકાસની, પરંતુ વિકાસ કેવો થયો છે તે આપણે જોયું છે. ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોયા કે ન માત્ર રોડ દેખાય છે, રોડમાં ખાડા છે કે ખાડા પર રોડ બનાવવામાં આવ્યો છે તે દેખાઈ રહ્યું નથી.